દોડધામ ભરી જિંદગીમાં ભૂલથી છૂટી જતી જવાબદારીઓ, જેને મેં બે ભાગમાં વહેંચી છે. એમાંથી આજનો ટોપિક મા બાપ અને વડીલો માટે છે. સામાન્ય રીતે કોઈ મા બાપ કે વડીલ પોતાના દીકરા દીકરીઓને ખરાબ સંસ્કાર કે સમજણ નથી આપતા, પણ આ દોડધામ ભરી જિંદગીમાં જાણે અજાણે એમનાથી કેટલીક જવાબદારીઓ છૂટી જતી હોય છે. હું કદાચ એટલો સમજદાર તો નથી, પણ કેટલીક વાતો જે મેં મારા વડીલોથી શીખી છે, જે શીખવતા મેં અન્ય કેટલાક મા બાપ કે વડીલોને નથી જોયા, એમને હું કહીશ કે જો આપણે આપણા બાળકોને મોંઘી શાળાઓમાં સારું શિક્ષણ મેળવવા મૂકી શકતા હોઈએ, તો સાથે સાથે એમને સમજણ આપવી એ પણ આપણી જ જવાબદારી છે. જો આપણે રામાયણ જેવા સારા ધાર્મિક ગ્રંથો જોતા શીખવતા હોઈએ, તો સાથે સાથે એને સમજણ આપવી કે રાવણ જે કરી રહ્યો છે એ યોગ્ય નથી, એ પણ આપણી જ જવાબદારી છે. જો આપણે આપણી દીકરીઓને મોડા સુધી બહાર ના રહેવાનું શીખવી શકતા હોઈએ, તો આપણા દીકરાઓને પણ મહિલાઓ સાથે કેમ વ્યવહાર કરવો એ શીખવવું એ પણ આપણી જ જવાબદારી છે. જો આપણે આપણી દીકરીઓને વાસણ ધોતા શીખવી શકતા હોઈએ, તો આપણા દીકરાઓને જમ્યા પછી વાસણ યોગ્ય જગ્યાએ મૂકવાનું શીખવવું એ પણ આપણી જવાબદારી છે. જો આપણી દીકરીઓને ઘરકામ કરતા શીખવતા હોઈએ, તો આપણા દીકરાઓને એમની મદદ કરતા શીખવવું એ પણ આપણી જવાબદારી છે. મારા નાના ક્લાસ 2 અધિકારી હતા. મેં એમના વિશે મમ્મીથી સાંભળ્યું છે કે 4 કિલોમીટર ચાલ્યા પછી એમને નોકરી જવા માટે બસ મળતી. તો પણ ઘરે આવે ત્યારે નાનીને રાતનું જમવાનું બનાવવામાં મદદ કરતા, અને અત્યારે પણ મારા ઘરે આવ્યા હોય તો મમ્મીને શાક સમારવામાં અને અન્ય કામમાં મદદ કરતા હોય છે. મારા નાના અને અન્ય ઘરના લોકોથી હું શીખ્યો છું કે વર્ક હેઝ નો જેન્ડર, એટલે કે કામની કોઈ જાતિ નથી હોતી. તો કદાચ આ સમજણ આપણા બાળકોને આપવી એ પણ આપણી જવાબદારી છે. ધન્યવાદ. કાલે ફરી મળીએ ભાગ 2 સાથે, કે જે કિશોર અને પુખ્ત વયના લોકો માટે છે. રે રે રે